તમે અહીંયા આવ્યા છો આ માછીમારોની વચમાં, તો આ જે પ્રવૃત્તિ થઈ છે આના વિશે તમે શું કહેવા માંગો છો? ને આ 3 વાગે બધાનું ઘર તોડ્યું છે ને એવી રીતે શું છે કેવું તમારું? આમાં એવું છે કે જે ડેમોલેશન કરવામાં આવ્યું આજ 2 દિવસ પહેલે, ત્યારે પણ અમે આવ્યા હતા. આ લોકોને એવું હતું કે 3 વાગે એ લોકોને આવીને અહીંયા ઊભા રહ્યા હતા અને એમને એવું જણાવ્યું હતું કે અચાનક એલાન કર્યું કે તમારો સામાન કાઢી લ્યો ને કે અમે ફગાડી દેશું. હવે આ લોકો 3 વાગે રાતે સૂતા હતા એવા સમયે એલાન કર્યું, એ લોકોનું કહેવાનું થયું છે ને 5 વાગે તો ડેમોલેશન ચાલુ કરી નાખ્યું. તો આપણે એમ કહેવા જઈએ કે માનવ અધિકારનું આ ખુલ્લું હનન છે. કોઈ બી માણસ રાતે 3 વાગે સૂતા હોય એના ઘર ઉપર ચડી જાઓ, અટેક કરો અને આવી રીતે 5 વાગ્યા સુધી માણસો શું સામાન કાઢી શકે, એનો ડેમોલેશન કરી દેવામાં આવ્યું છે. જે હકીકતી માનવ અધિકારનું હનન છે. એક આ જે વહીવટી તંત્ર પોતે જે પણ પોલીસ પ્રશાસનને સાથે રાખીને આ કામ કર્યું છે, તો આ લોકો તો પોલીસનો અને કાયદાનો માન રાખ્યું છે. હકીકતમાં કહેવા જઈએ તો અગર અહીંયા કોઈ એવા માણસો બીજી જગ્યા ઉપર કોઈ હોય છે, આપણે જોઈએ છીએ તો પથ્થરમારો કરે છે, કોઈ સામે ઝઘડવાની કોશિશ કરે છે. તો આ તો ફક્ત પોતપોતાના કાર્યમાં કે એનો સામાન કેમ નીકળે, પોતાનો બચાવનો કેમ થાય, કે પોતાના બાળકો રોતા હતા, ખાતા પીતા વગર એમને આખી રાત ગયા હતા અને બીજા દિવસો પણ 2 એવી રીતે ગયા. અને આજે તમે જોઈ રહ્યો છો કે પાછળ દેખાઈ જ રહ્યું છે કે માણસો કેવી રીતે હેરાન થાય છે સામાન ઉપાડવા માટે. હવે તમારી તંત્રથી શું રજૂઆત છે એ લોકો માટે? અમારી તંત્રથી એ રજૂઆત છે કે આજે 2 દિવસ નીકળી ગયા છે, આ 3જો દિવસે પણ છે ને વિવિધ સમાજના, મુસ્લિમ સમાજના અનેક આગેવાનો પણ તંત્રથી મળ્યા છે, પોર્ટના અને કલેક્ટર સાહેબથી ને ચેરમેનથી પણ મળ્યા છે. પણ એ લોકોએ એવું આશ્વાસન આપ્યું હતું કે ભાઈ રવિવાર સુધી અમે આ લોકોની કાંઈ વ્યવસ્થા કરી આપશું, એવો આશ્વાસન આપ્યું હતું. પણ હજી થોડું મને એવું જાણવા મળ્યું કે હું દબાણ શાખાના અધિકારીઓ અહીંયા હાલમાં હતા, એ લોકોને મેં પૂછા કરી તો એ લોકોએ મને એવું જણાવ્યું કે હજી થોડું અમારે કોઈ તો મિટિંગમાં બોલાવવામાં નથી આવ્યું. ચેરમેન સાહેબે કોઈ એવું કર્યું હોય આયોજન તો અમને ખબર નથી. તો હું વહીવટી તંત્રને એ કહેવા માગું છું કે જેવી રીતે આ એકવાર હસ્તાંતર નથી થયું, આ લોકોને વારંવાર એવી રીતે હેરાનગતિ કરવામાં આવીને આ જે જગ્યા હાલ ઊભા છે એ જગ્યા ઉપર પણ 50 વર્ષ ઉપર આ થઈ ગયું છે. પણ એનાથી આગળ બીજો બન એ લોકોને હું રાખેલ હતું, એ હું પણ 50 વર્ષ રહ્યા છે. એનાથી પહેલે આગળ હતું એ પણ ઓમ તો કહેવા જઈએ તો મેં તો ઓમ 100 વર્ષની આની ગણતરી આ વિસ્તાર 2 જગ્યાની, પણ ઓમ તો કહેવા જઈએ તો જ્યારે કંડલા પોર્ટ અહીંયા એ ક્રીક નહોતી એ સમય બન્યો એ વખતે આ લોકો માછીમારો ત્યારે પણ ઉમાં રહેતા હતા. આમ જોવા જઈએ તો 150 વર્ષની આજુબાજુ થઈ ગયું છે. તો જેવી રીતે ઉમાથી હસ્તાંતર કરીને આ જગ્યા આપી હતી, એવી જ રીતે કંડલા પોર્ટને આ જગ્યાને પણ હસ્તાંતર કરીને બીજી જગ્યા એને આપવી જોઈએ. એની જગ્યા આપ્યા વગર આ લોકોએ ડાયરેક્ટલી આના ઉપર અટેક કર્યું છે કે જેમ એ લોકોને કહેવામાં જાય કે કોઈના આતંકવાદીઓ રહેતા હોય, કોઈ ત્રાસવાદીઓ રહેતા હોય, એ લોકોના ઘરો ઉપર અટેક કેમ કરવામાં આવતું હોય એવી રીતે અટેક. તો જ્યારે આપણે જોવા પણ તમે જોયું હશે કે આ વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, SRP હોય કે જ્યારે કોઈ બી અહીંયા એવા કૃત્યો થતા હોય એ બાબતે માછીમારોને, ફિશિંગ મેનોને એ સાથે રાખે છે, એમને કહે છે કે કોઈ પણ એવી તમને કોઈ શંકા લાગે તો અમને જણાવજો. ને હર હંમેશા 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય ત્યારે પોલીસ અને જે SRP હોય છે, જે આપણે વહીવટી તંત્ર અધિકારીઓ હોય છે, એ તમામ બોટોમાં ફરી છે, અહીંયાથી એમનો કાફલો કાઢે છે, ત્યારે એ લોકોને ગુનેગારો કોઈ દેખાતા નથી. તો જ્યારે આ ગુનાઓનો ને અનલીગલી પ્રવૃત્તિ કરવાનો એવી રીતે જેવી રીતે ચેરમેન સાહેબ અને SP સાહેબે એમ કીધું કે ભાઈ ઇલીગલ પ્રવૃત્તિ થતી હતી એટલે એને, તો ઇલીગલ પ્રવૃત્તિ તો અનેક શહેરોમાં અને ગામોમાં થાય છે. એવા 4 અંગારિયા તો હોય, એવા 4 ગુનેગાર તો હોય તો એના સામે કાર્યવાહી કરવી જોઈએ. એની બદલે આખી કોઈ વસ્તી કે કોઈ ઝૂંપડપટ્ટી ન ઉજાડી શકાય. આજ સુધી કોઈ એક કેસ આમાં ઇલીગલ પ્રવૃત્તિમાં જલાનો છે અહીંયા? એવું કાંઈ માહિતી તમારા કને? મતલબ તમે શું કહેવા છો ઇલીગલ? પૂછવા માંગુ છું કે કેવું નોંધાણું હોય, કોઈ કેસ નોંધાણું જે SP સાહેબે તમે કહો છો કે આને SP સાહેબે આરોપ લગાડ્યું છે કે ઇલીગલ પ્રવૃત્તિ થતી હતી અહીંયાથી. હવે આમાં એવું છે ઇલીગલી નો જે કહેવા માગે છે, હવે એના અર્થમાં તો શું કહેવા માગે છે અમને ખબર નથી કે એને ઇલીગલ શું કહેવાય. આમાં એક અમે ઇન્ડિયા TV ન્યૂઝમાં અમે જોયું કે એમાં એ એવું કહે છે કે પાકિસ્તાનના નજદીક છે,
આ એરિયો પાકિસ્તાનના અને આ લોકોને હોવાની સંપર્ક ને અહીંયા એ લોકો સંતાઈ શકે છે ને એવું છે, તો હકીકતમાં પાકિસ્તાનનો એરિયો અને બોર્ડર ઘણી દૂર છે. પહેલો તો એ કહેવા માગીશ. ને બીજો, એમાં ઇન્ડિયા ટીવીના અમુક એવી રીતે એન્કરે એવી રીતે કીધું હતું કે આમાં ડ્રગ્સના પણ પકડાણા છે ને આવું છે. તો બીજી બાજુ એ કહેવા માગીશ કે ચાહે પૂર્વ અને પશ્ચિમ કચ્છના કોઈ બી પોલીસ અધિકારી એ સાબિત કરી બતાવે કે અહીંયા ડ્રગ્સ પકડાણો છે આજ દી સુધી, એવો કોઈ અમે ન્યૂઝ નથી જોયો અમારી જિંદગીની હયાતીમાં. અને પહેલાંનો કોઈ એવો બનાવ હોય તો ચોપડે તો એ પણ બતાવે. અહીંયા આજ દી સુધી અમે તો એવું પણ સાંભળવા મળ્યું કે અહીંયા તો દારૂનો પણ કેસ નથી મળ્યો. બાકી કોઈ એવા ચોર ચપટ્ટા હોય તો એના સામે પોલીસ કાર્યવાહી કરી શકે છે, એને કોઈ નથી રોકી શકતો. ને અમે એના કોઈ સપોર્ટમાં કદી આવ્યા નથી ને આવશું પણ નહીં. ગુનાહિત તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ કે ના કોઈ નિર્દોષ લોકો સામે. આ નિર્દોષ લોકો સામે કાર્યવાહી કરી છે. ને આ જે કંડલા પોર્ટની ક્યાં ને ક્યાં મને એ મનસા લાગે છે કે કંડલા પોર્ટ અહીંયા કોઈ મોટો પ્રોજેક્ટ આપવાનો છે. ને મને લાગે છે કે વહીવટી તંત્ર એક કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ હોય આ ગરીબ માછીમારોને હટાવી એ જગ્યાની ક્યાં ને ક્યાં રિલાયન્સ અથવા બીજા કોઈને અહીંયા કોઈને કોઈ પ્રોજેક્ટ જેટી કે ઊભી કરવાની હશે એ નીતિથી આ ડાયરેક્ટ આ લોકોને અંધારામાં રાખ્યામાં વિશ્વાસમાં લીધા વગર એમને એના ઉપર ફુલડોઝર ચડાવ્યું છે. એનો મતલબ એ છે કે આપણે કંડલા માટે કાળો દિવસ છે અને આ લોકશાહીનો ખૂન છે. હવે બીજા ન્યૂઝમાં આપણે સાંભળ્યું કે 200 એકર જમીન ખાલી કરાવી છે. આ 200 એકર તમને દેખાય છે કે કેટલી છે તમારા અંદાજે? સાહેબ, આમાં એવું છે કે અમને અમારા નોલેજ પ્રમાણે આ બંનો પૂરો આખો ગણી લ્યો ને તો 15 એકર થાય. તેનું તમે 20 એકર ખૂણા ખચકાનું તમે ટોટલ ગણો તો 20 એકરથી ઉપર નથી, બરોબર ને? આ લોકોને કોઈ પણ નોટિસ આપ્યા વગર આ હટાવવામાં આવ્યું છે. તમે એવી કોઈ નોટિસ મને બતાવો કે કોઈ અધિકારીએ આ લોકોને નોટિસ આપી હોય ને એણે રિસીવ કરી હોય ને એનામાં એ કોઈ વ્યક્તિઓના નામ હોય કે એની સાઇન હોય, આ વ્યક્તિઓને નામજોગ કોઈને નોટિસ આપી હોય એવું કોઈ હોય અહીંયા અથવા જૂના કંડલામાં પણ કોઈને જાણ કર્યા વગર એમને હું કારણ કે આ બનાવથી આ કંડલાથી પહેલે જૂનો કંડલો કહેવાય, આ નવો કંડલો છે. હું આ જૂના કંડલામાં ત્યાં પણ કોઈ અડચણરૂપ કાંઈ પણ નહોતું, તે છતાં પણ એને દૂર કરી દેવામાં આવ્યું છે. અગર એ આપણે કહેવા માગતા અહીંયા વહીવટી તંત્ર એવું કહેવા માગતું હોય કે ભાઈ આ કેન્દ્રની જમીન છે ને અમારા કેન્દ્રનો છે, તો હું એ પૂછવા માગું છું સાહેબ કે કેન્દ્રનો છે, આખો કંડલો કેન્દ્રનો છે અને ઇલીગલી કોઈ પ્રવૃત્તિ થતી હોય તો ખાલી બનામાં થતી હોય એવું છે તો કંડલા આખામાં થતી હોય. અને આ અગર કંડલો ના જે આ બનો છે, અગર આજ આ અહીંયા શહેર ગાંધીધામ હોય કે પછી અંજાર કે આજુબાજુના ગામડા માટે કોઈ આ બનો એક જ કોઈ ખતરનાક એવું થતું હોય, એવો કોઈ પ્રવૃત્તિ થતી હોય તો હું પૂછા કરવા માગું છું એવી કઈ પ્રવૃત્તિ હતી? આપ મીડિયા માધ્યમથી વહીવટી તંત્રને હું પૂછવા માગું છું એવી કઈ પ્રવૃત્તિ હતી કે આ લોકોને હનન થઈ શકે? જે હરોજનો કમાય છે માછીમાર ભાઈઓ અને હરોજનો ખાય છે, સાગર ખેડૂત છે, એ લોકોને તમે સમજી શકો છો કે એની પરિસ્થિતિ દરિયાની વચ્ચે રહે છે. આ તમને ખબર પડે છે કે આ ખંભા ઉપર એના મકાનો હતા, નીચે પાણી હોય, એમાં કઈ ઇલીગલી પ્રવૃત્તિ કરી શકે છે? અને આગળ હવે બીજી વાત એ છે કે અગર આમાં પબ્લિકનો રહેવું અને કોઈ અહીંયાની આપણે કહેવા જઈએ કે તેલની લાઈનો પસાર થાય છે, ગેસની છે, ને એ અગર લાઈનો ના કે કોઈ એવા જે ટાંકા છે એના કારણે પબ્લિકને રહેવાના કારણે એમને કોઈ ખતરો થતો હોય તો આમાં તમામ વર્કરો જે કામ કરી રહ્યા છે, હરેક ઓફિસરો છે, એ એમાં જ રહે છે, બરાબર? અગર માનવજાત રહેવું અહીંયા ખતરનાક હોય તો તમામ કંડલાને ખાલી કરવું જોઈએ. એ કંડલા પોર્ટના મેન અધિકારીઓ, મેન એના વર્કરો, એને પહેલે ખાલી કરવો જોઈએ. ને આ માછીમારનો તો અસ્થળ જ દરિયાનો કાંઠો છે, દરિયાના કાંઠે જ એની બોટ રહે ને અહીંયા જે રહેતા હોય અહીંયાથી જ ફિશિંગ કરતા હોય, માછીમારીનો કામ જ એનો અહીંયા છે. હવે એ એમના ગામમાં રહેતા હોય ને બોટો અહીંયા હોય તો તમે સમજી શકો છો કે કેવી રીતે ફિશિંગ કરી શકે ને કેવી રીતે સપ્લાય કરી શકે. જેથી વહીવટી તંત્રને હું અહીંયાથી અપીલ કરવા માગું છું, કંડલા પોર્ટના ચેરમેન શ્રી અને એસપી સાહેબ, કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને અને દેશના પ્રધાનમંત્રીશ્રીને પણ હું અપીલ કરવા માગું છું કે આ લોકોનો જેવી રીતે તમે એક નારો આપ્યો હતો કે ગરીબી હટાવ,
એવી રીતે આ તમે ગરીબોને ન હટાવો પણ ગરીબી હટાવો, આ લોકોને મદદરૂપ થાવ, તમારા નારાને સાચો બતાવો. તમને નારાને તમે હવે એવી રીતે કરી નાખ્યું છે કે ગરીબોને હટાવો. અહીંયાથી દેખાઈ રહ્યું છે કે ગરીબોને હટાવો એવી રીતે છે, પણ હકીકતના ગરીબીને હટાવવો જોઈએ, આ લોકોને મદદરૂપ થવો જોઈએ. જેથી આપ સાહેબશ્રીને અમારી નમ્ર બે હાથ જોડીને રજૂઆત છે અને અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ બન્ના વિસ્તારના અને જે આજુબાજુના લોકોના જે ઘરો આ ઝૂંપડાઓ ધસી નાખી અને એને બેરોજગાર બનાવવામાં આવ્યું છે, એને તાત્કાલિક ધોરણે રોજગાર આપવામાં આવે અને યોગ્ય જગ્યા ઉપર એને રહેણાંક કરવા માટે જગ્યા આપવામાં આવે અને આનો જે નુકસાન થયું છે એ નુકસાનની વળતર આપવામાં આવે એવી માંગ છે અમારી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.